Hello everyone, I am Hardik Sheta from Saraswat International Academy, વાપી. આજે આપણે ધોરણ 11 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 2માં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ આગળ વધારીએ. તો લાસ્ટ ટાઈમ આપણે પારિમાણિક સૂત્રો, એકમો, આવા બધા ટોપિકને રિલેટેડ ક્વેશ્ચન્સનું સોલ્યુશન કરેલું. બરાબર. હવે થોડા આગળ વધીએ. તમે ટેક્સ્ટ બુકમાં ત્રુટિ સુધી ભણી ચૂક્યા છો, ત્રુટિઓનું સંયોજન ભણી ચૂક્યા છો, તો પછી હવે ત્યાં સુધીના ક્વેશ્ચન્સને આપણે ધ્યાનમાં લઈએ. બરાબર. તો પહેલો ક્વેશ્ચન છે, એક ઘન માટે ઘનફળ અને પૃષ્ઠ ક્ષેત્રફળના મૂલ્યો સમાન છે. તો આ ઘનનું ઘનફળ કેટલું હશે? તો સોલ્યુશન કરીએ. ઘનનું ઘનફળ બરાબર તમને શું આપેલું છે? ઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ. બરાબર. ઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ. તમને ખબર છે તે રીતે એક સમઘન તમને આપેલો હોય, બરાબર, એક સમઘન તમને આપેલો હોય તો તમને તેનું ઘનફળ અને પૃષ્ઠફળ બંને મેળવતા આવડે છે. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ સમાન છે. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ સમાન છે. બરાબર. તો પછી આ ટાઈપનો કોઈ એક ઘન આપેલો હોય તમને, બરાબર, આ ટાઈપનો કોઈ એક ઘન આપેલો હોય તો તમને ઘનફળનું સૂત્ર આવડે. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, પણ બધું સમાન છે. એટલે L ઇન્ટુ L ઇન્ટુ L એટલે શું થઈ જશે? L ક્યુબ. ચલો, એટલે હું અહીંયા લખી દઉં માટે L ક્યુબ. સમજો, ઘનફળનું સૂત્ર હું લખી દઉં છું L ક્યુબ. બરાબર. તો માટે L ક્યુબ ઇક્વલ ટુ, ચલો, સમઘન છે તો તેની એક બાજુનું ક્ષેત્રફળ કેટલું થાય? આપણે વાત કરીએ, ધારો કે આ બાજુની, એક જ દિવાલની, બરાબર, તો આ બાજુનું ક્ષેત્રફળ શું થશે? તો લંબાઈ ગુણ્યા લંબાઈ, કેમ કે લંબાઈ સમાન છે. એટલે આ બાજુનું ક્ષેત્રફળ આપણને મળે છે L સ્ક્વેર. તો એવી કેટલી બાજુ છે આપણી પાસે? તમે કદાચ કોઈ એવા સમઘન જેવા આકારના રૂમમાં બેઠા હોય તો તમે જોઈ શકો છો કે કેટલી બાજુઓ હશે. તો તમારી ફરતે ફરતે ચારેય બાજુ એક એક દિવાલ હશે, ઉપર છત હશે અને નીચે ફ્લોર હશે. બરાબર. તો ટોટલ આપણી પાસે 6 બાજુ છે અને 6 બાજુનું તમે આ L સ્ક્વેર ભેગા કરો એટલે તમને મળે ઘનનું કુલ પૃષ્ઠફળ. બરાબર. એટલે ટોટલ 6L સ્ક્વેર થશે. એક આ બાજુ છે, એક આ બાજુ છે, એક આ બાજુ છે, એક નીચે બાજુ છે, એક આગળની સાઈડ છે ને એક પાછળની સાઈડ છે. કુલ 6 છે એટલે આપણે લખી શકીએ અહીંયા 6L સ્ક્વેર. તો હવે જુઓ, આ બાજુ Lની 3 ઘાત છે, અહીંયા Lની 2 ઘાત છે. Lની 2 ઘાત અહીંયા નીચે આવશે તો કેટલી ઘાત વધશે? Lની 1 જ ઘાત. એટલે L બરાબર તમને મળી ગયું 6. L બરાબર 6 મળી ગયું. પણ મીટર સેન્ટીમીટર એવું કંઈ આપેલું નથી એટલે આપણે અહીંયા નામ લખીએ ખાલી એકમ. પછી એ કોઈ પણ પદ્ધતિ હોય. ક્લિયર? હવે L મળી ગયું અને મેળવવાનું છે ઘનફળ. તો ઘનફળનું સૂત્ર શું થાય? L ક્યુબ, એટલે કે 6નો ઘન. 6 ગુણ્યા 6 ગુણ્યા 6 3 વખત કરશો એટલે 216 એકમ થશે. હવે એ અહીંયા જે એકમ છે એ મીટર ક્યુબ, સેન્ટીમીટર ક્યુબ ગમે તે હોઈ શકે. ક્લિયર? એટલે આપણો અત્યારે આન્સર આવે છે એ ઓપ્શન એ છે, 216 એકમ. ક્લિયર છે? આ સમજ પડી? હવે બીજો ક્વેશ્ચન જોઈએ. જો આજે આપણે બધા ક્વેશ્ચન એવા જોવાના છે જે એકદમ ઇઝી છે. ઓકે. આજના ક્વેશ્ચનમાં જો તમને કોઈ ડાઉટ નહીં હોય તો નેક્સ્ટ વિડીયોમાં થોડા ડિફિકલ્ટ ક્વેશ્ચન હશે, તેમાં પણ તમને લગભગ કોઈ ડાઉટ રહેશે નહીં. ઓકે. હવે જો બીજો ક્વેશ્ચન, A અને B
ભૌતિક રાશિઓના પારિમાણિક સૂત્રો જુદા જુદા હોય તો તે ભૌતિક રાશિઓ માટે શું શક્ય છે? આપણે માની લઈએ કે એક એ ભૌતિક રાશિ છે, એનું પરિમાણ દળોનું છે, એટલે કે 10 કિલોગ્રામ મૂલ્ય સાથે હું તમને દર્શાવી દઉં. ધારો કે બરાબર બી છે એ ધારો કે મીટર છે, આ લઈ લઈએ 5 મીટર. તો મેં તમને કીધેલું હતું તેમ 10 કિલોગ્રામ પ્લસ 5 મીટર તો કરી ના શકાય, 10 કિલોગ્રામ માઇનસ 5 મીટર પણ ના કરી શકાય. હા, આ બંનેનો ગુણાકાર કરી શકાય, બરાબર. એટલે આમાંથી કયું શક્ય છે જુઓ તો બંનેની બાદબાકી ન કરી શકાય, બંનેનો સરવાળો ન કરી શકાય. અહીંયા કીધું છે સરવાળો અથવા બાદબાકી, એ પણ શક્ય નથી. તો પછી આપણો આન્સર શું આવશે? ડી, ગુણાકાર આપણે કરી શકીએ છીએ. ચલો, ક્લિયર છે? તેના પછીનો ક્વેશ્ચન છે ન્યૂટન ઇન્ટુ કેજી -1 એકમ કઈ રાશિનો છે? સમજો, તમને જે એકમ આપેલો છે એ ન્યૂટન, કેજીની -1 ઘાત છે, એટલે છેદમાં લઈ જાઓ તો +1 ઘાત થઈ જાય, એટલે ન્યૂટન છેદમાં કેજી. ચલો, ન્યૂટન એ એકમ કોનો છે? બળનો. કેજી કોનો છે? દળનો. તો બળના છેદમાં દળ કરો તો તમને જવાબ શું મળે? પ્રવેગ. કેમ કે બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ થાય. તો અત્યારે જે આપણો આન્સર આવશે તે ઓપ્શન સી, પ્રવેગ. ચલો, અહીંયા સુધી ક્લિયર છે? આગળનો ક્વેશ્ચન જુઓ. પ્રકાશ વર્ષ એ કઈ ભૌતિક રાશિનો એકમ છે? અંતર, સમય, રેખીય ઝડપ કે કોણીય ઝડપ? શબ્દ આવે પ્રકાશ વર્ષ, તેમાં પણ ખાસ વર્ષ, એટલે આપણને એક નજરે એવું લાગે કે આ સમયનો એકમ છે. પણ તેની વ્યાખ્યા તમે જોશો તો તમને ખબર પડશે કે પ્રકાશ વર્ષ એટલે શું? તો પ્રકાશ એ 1 વર્ષમાં કાપેલું અંતર. પ્રકાશ એ 1 વર્ષમાં કાપેલું અંતર, એટલે તમારો આન્સર આવશે એ. પ્રકાશ વર્ષ એ ખરેખર ખૂબ જ મોટા અંતર માટે મોટા અંતર માપવા માટે લેવામાં આવતો એકમ છે, બરાબર. તો પ્રકાશ વર્ષ એ અંતર નામની ભૌતિક રાશિનો એકમ છે. ક્લિયર? હવે ત્રુટિઓ પર આવીએ. સાદા લોલકના પ્રયોગમાં સૂત્ર T બરાબર 2π√L/g કોનું સૂત્ર છે? આવર્તકાળનું. એટલે આ સૂત્રથી આવર્તકાળ માપવામાં આવે ત્યારે જો T અને Lના માપનમાં સાપેક્ષ ત્રુટિ અનુક્રમે ±x અને ±y હોય તો જીના માપનમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ ખાલી જગ્યા હોય. હવે આના માટે ખાસ યાદ રાખજો કે ધારો કે કોઈ એક ભૌતિક રાશિ છે, તે અમુક ઘાત વડે વ્યાખ્યાયિત થાય છે, જેમ કે z બરાબર a ની 3 ઘાત. તો પછી તમે આવી રીતે લખશો a ગુણ્યા a, z બરાબર. તમે ક્લાસમાં ભણી ચૂક્યા છો કે જ્યારે ગુણાકાર અથવા ભાગાકારનો સંબંધ હોય ત્યારે દરેક માપનમાં મળતી સાપેક્ષ ત્રુટિનો સરવાળો કરો તો એ તમને મૂળ ભૌતિક રાશિમાં મળતી સાપેક્ષ ત્રુટિ આપશે. એટલે કે ડેલ્ટા ઝેડ ઇક્વલ ટુ મારે અહીંયા કરવું પડે ડેલ્ટા a/a પ્લસ ડેલ્ટા a/a પ્લસ ડેલ્ટા a/a. 3 વખત થયું તો આપણે કહી શકીએ 3 × ડેલ્ટા a/a. ટૂંકમાં અહીંયા 3 ઘાત હતી એ આગળ ગુણાઈ ગઈ, એવી રીતે તમે યાદ રાખી શકો. માટે જો z બરાબર a ની n ઘાત હોય તો ડેલ્ટા z/z બરાબર n આગળ ગુણાઈ જશે અને ડેલ્ટા a/a આવશે. ક્લિયર? હવે પાછો એક સવાલ કે z બરાબર a ની -n ઘાત હોય તો -n આગળ ગુણાઈને ડેલ્ટા a/a આવું આવી શકે નહીં, બરાબર. કેમ કે આ z ઇક્વલ ટુ a ની -n ઘાત છે, તેને આપણે આવી રીતે લખી શકીએ 1/a ની n ઘાત. જુઓ, પ્લસ ઘાત થઈ ગઈ.
અને આપણે જોયેલું હતું ગુણાકારથી બનેલી હોય કે ભાગાકારથી બનેલી હોય, બરાબર. હંમેશા સાપેક્ષ ત્રુટીઓનો સરવાળો જ થશે, બાદબાકી થવાની નથી. એટલે જો -n ઘાત આપેલી હોય તો પણ તમારે +n જ આગળ ગુણવાના છે, આ ભૂલવું નહીં. ક્લિયર? એટલે સમજો, તમને આવી રીતે આપવામાં આવે કે z = a/b², તો ડેલ્ટા z/z બરાબર આપણે કરીએ છીએ ડેલ્ટા a/a, કેમ કે ત્યાં કોઈ ઘાત નહોતી, બીમાં ઘાત છે 2, એટલે આપણે કરીશું 2 ડેલ્ટા b/b. ક્લિયર? આમાં પણ z = a/b², તો તેને આપણે આવી રીતે પણ લખી શકીએ, a ગુણાકારમાં b ની -2 ઘાત, b² ઉપર લઈ જાઓ તો શું થાય? -2 ઘાત થાય. પછી ડેલ્ટા z/z કરો તો ડેલ્ટા a/a પ્લસ 2 ડેલ્ટા b/b જ થશે. મેં તમને કીધું તેમ અહીંયા ભલે માઇનસ ઘાત હોય પણ તમારે આગળ ગુણવાના છે +2 જ ગુણવાના છે. જો અહીંયા તમે માઇનસ ગુણી દેશો તો આન્સર ખોટો આવશે. ચલો, આ બધું ક્લિયર છે. હવે આપણે આપેલા દાખલાનું સોલ્યુશન કરીએ અને આ બધું જે છે એને ડિલીટ કરીએ. ચલો, ક્વેશ્ચન શું છે એ આપણે જોઈ લીધો છે. તો t બરાબર 2π√L/g. કોના માપનમાં સાપેક્ષ ત્રુટી જોઈએ છે? જીના માપનમાં. તો તેને સૂત્રનો કરતા બનાવવાની કોશિશ કરો. તો બંને બાજુ વર્ગ કરી દો, એટલે t², 2નો વર્ગ 4, પાઈનો વર્ગ લખી દઉં છું π², વર્ગમૂળ અને વર્ગ દૂર થઈ ગયા, એટલે કૌંસમાં આવી ગયું L/g. હવે જીને સૂત્રનો કરતા બનાવો તો અહીંયા થશે 4π² × L. આ જે તમને જી ભાઈ દેખાય છે એ આ સાઈડ આવી ગયા અને આ t² ભાઈ છે નીચે આવી ગયા. ક્લિયર? ઓકે. હવે તમારે જોવાની છે સાપેક્ષ ત્રુટી. સાપેક્ષ ત્રુટીમાં તમે શું કરશો? ડેલ્ટા g/g = સમજો, આ જે 4π² છે એ એક સંખ્યા છે, એ કોઈ માપન નથી. માપન હોય તો તેમાં ત્રુટી હોય. હું એમ કહું કે 2માં કેટલી ભૂલ છે, તો આપણે ભૂલ થોડા કાઢી શકીએ. પણ હું એમ કહું 2 સેન્ટીમીટર લંબાઈની વસ્તુ છે ને તેના માપનમાં, તો એમાં ભૂલ આવી શકે. બરાબર? એટલે એક પ્રકારની ચોક્કસ સંખ્યા હોય તેમાં કોઈ ત્રુટી હોતી નથી અને આપણે તે ત્રુટી ગણવાની પણ નથી. તો ત્રુટીની ગણતરી વખતે આપણે 4π² ને અત્યારે સાઈડમાં રાખીશું. તો ઉપર જો L છે તો Lમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટી અને આપણે શું કહીએ? ડેલ્ટા L/L પ્લસ ટીની કેટલી ઘાત છે? 2 ઘાત, તો 2 આગળ ગુણાઈ જશે અને અહીંયા થશે ડેલ્ટા t/t. હવે તમને જો ક્વેશ્ચનમાં શું આપેલું છે કે સાદા લોલકના પ્રયોગમાં સૂત્ર t બરાબર 2π√L/g થી આવર્તકાળ માપવામાં આવે ત્યારે જો t અને Lના માપનમાં સાપેક્ષ ત્રુટી અનુક્રમે x અને y હોય તો gના માપનમાં સાપેક્ષ ત્રુટી કેટલી હશે? Lના માપનમાં સાપેક્ષ ત્રુટી x છે અને tના માપનમાં સાપેક્ષ ત્રુટી y છે. તો gના માપનમાં સાપેક્ષ ત્રુટી આપણને મળશે x + 2y. જીના માપનમાં સાપેક્ષ ત્રુટી આપણને મળવાની છે x + 2y. ટી અને એલ માટે x અને y. 1 મિનિટ, સોરી, અહીંયા છે ને એલ માટે y આપેલું છે અને ટી માટે x આપેલું છે. તો જવાબ આવશે y + 2x. y + 2x એટલે અહીંયા આવી ગયું 2x + y. બરાબર? ચલો, અહીંયા સુધી ક્લિયર હશે? આપણને અહીંયા આપેલી છે ટીના માપનમાં ત્રુટી છે એ x છે અને જે તમને અહીંયા એલના માપનમાં ત્રુટી આપેલી છે તે y છે. ક્લિયર? એટલે આપણે જ્યાં ડેલ્ટા t/t હતું ત્યાં શું મૂકી દીધું છે? x, અને ડેલ્ટા L/L હતું ત્યાં શું મૂકી દીધું છે? y.
ઓકે, ચલો હવે આવીએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન પર. તો ક્વેશ્ચન છે ભૌતિક રાશિ ડબલ્યુના સૂત્ર. ડબલ્યુનું સૂત્ર આપેલું છે એની 4 ઘાત, બીની 3 ઘાત, સીની 1/3 ઘાત અને ડીની 1/3 ઘાત. સીની જે ઘાત છે તે 1/3 છે અને ડીની છે એ 1/3 ઘાત છે. બરાબર. તથા એ, બી, સી અને ડીના માપનમાં પ્રતિશત ત્રુટીઓ તમને આપેલી છે 1%, 3%, 3% એન્ડ 4%. બરાબર. તો ડબલ્યુમાં પર્સન્ટેજ ત્રુટી કેટલી સમજો. આપણે આ સૂત્રથી શરૂઆત કરીએ. જે સૂત્ર આપણને આપેલું છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ. ઓકે, હવે આપણને ખબર છે કે અહીંયા પણ ડેલ્ટા ડબલ્યુ ડિવાઈડ બાય ડબલ્યુ શું થશે? તો કે 4 ઇન્ટુ ડેલ્ટા એ બાય એ. શા માટે? કેમ કે એની કેટલી ઘાત આપેલી છે તમને જુઓ, 4 ઘાત છે. એટલે 4 આગળ ગુણાઈ ગયા ઇન્ટુ શું કર્યું? ડેલ્ટા એ બાય એ કરી દીધું. ચલો પ્લસ કરીને 3 આગળ ગુણાયા. ડેલ્ટા બી બાય બી પ્લસ કરીને 1/3 આગળ ગુણાયા. ડેલ્ટા સી બાય સી અને પ્લસ કરીને 1/2 આગળ ગુણાયા. ડેલ્ટા ડી બાય ડી. ડેલ્ટા ડી બાય ડી. ક્લિયર છે? બધાને 100 વડે ગુણી દઈએ એટલે પ્રતિશત ત્રુટી થઈ ગઈ. બધાને 100 વડે ગુણી દઈએ તો પ્રતિશત ત્રુટી થઈ જાય. તો માટે ડેલ્ટા ડબલ્યુ બાય ડબલ્યુ અને ગુણ્યા હું 100% કરી દઉં એટલે આ પ્રતિશત ત્રુટી બની ગઈ. તો એવી રીતે બધી જગ્યાએ અહીંયા જો ડેલ્ટા એ બાય એ છે તો ગુણાકારમાં શું આવી જશે? 100%. એવી રીતે બધી જગ્યાએ આવી જશે. એટલે આ બધી શું થઈ ગઈ? પ્રતિશત ત્રુટી. તો હું સીધી જ પ્રતિશત ત્રુટી મૂકી દઉં છું. ચલો એમાં પ્રતિશત ત્રુટી કેટલી છે? 1 પ્લસ 3. બીમાં કેટલી છે? 3 જ છે. પ્લસ 1/3. સીમાં કેટલી છે પ્રતિશત ત્રુટી? 3 જ છે પાછી. અને પ્લસ 1/2. ડીમાં પ્રતિશત ત્રુટી છે એ 4% છે. જુઓ ડીમાં પ્રતિશત ત્રુટી છે એ 4% છે. તો આ બધાનો સરવાળો કરો. 4 + 9 + 1 + 2. 4 ને 9 13, 13 ને 1 14 ને 2 16. ટોટલ 16% ત્રુટી આવશે. બરાબર. અને આ આપણો આન્સર ડેલ્ટા ડબલ્યુ ડિવાઈડ બાય ડબલ્યુ ગુણ્યા 100. આ તમને પ્રતિશત ત્રુટી મળી ગઈ. કેટલા ટકા છે? 16%. ચલો ચેક કરીએ ઓપ્શનમાં. તો ઓપ્શન ડી છે એ રાઈટ છે. ક્લિયર? હવે આગળ ખાલી બીકરનું દળ. બરાબર સમજો. એને નામ આપી દઈએ M1. M1 બરાબર તમને આપેલું છે 50.3 વત્તા 0.2 ± 0.2 ગ્રામ છે. બરાબર. જ્યારે તે અંશતઃ પાણીથી ભરતા દળ કેટલું થાય છે? તો કે હવે કુલ દળ છે આ એ કેટલું મળે છે? 59.4 ± 0.2 ગ્રામ મળતું હોય તો પાણીનું દળ ત્રુટીને ધ્યાનમાં લેતા કેટલું થાય સમજો. આ કોનું દળ હતું? ખાલી બીકરનું. અને આ કોનું દળ છે? તો કે ભરેલા બીકરનું. પાણીનું દળ તો આપેલું જ નથી. તો ખાલી બીકરનું દળ તમને ખબર છે. પાણી સાથે ભરેલા બીકરનું દળ તમને ખબર છે. બરાબર. પણ આપણને અંદરના પાણીનું જ દળ જોઈએ છે. તો
તમે આ જે દળ છે M2 તેમાંથી આ M1 દળ માઇનસ કરી નાખો. ટૂંકમાં આ આકૃતિ ધ્યાનમાં રાખો. આ આકૃતિ તેમાં જોજો હું બીકર ગાયબ કરી નાખું તો શું બચે છે? ખાલી પાણી બચ્યું. બીકર ગાયબ કરી નાખ્યું તો ખાલી પાણી બચે છે, મતલબ કે બીકરનું દળ તમે માઇનસ કરી દો. તો આપણે લઈએ પાણીનું દળ, એને આપણે નામ આપીએ M. તો તમે ભરેલા બીકરનું દળ માઇનસ બીકરનું દળ કરી નાખો. M2 માઇનસ M1. તો M2 કેટલા છે? 59.4 માઇનસ M1 કેટલા છે? 50.3. તો આ થશે 9.1 ગ્રામ. આ M મળી ગયું. ચલો, પણ આ તો ખાલી મુખ્ય મૂલ્ય થયું કે જેની આસપાસ મૂલ્ય તમને મળવાનું છે. હવે એ આસપાસ કેટલું વેરી થાય છે, કેટલો ફેરફાર આવે છે, તેના માટે તમારે નિરપેક્ષ ત્રુટિ મેળવવી પડશે, ડેલ્ટા M. તો હવે ડેલ્ટા M મેળવીએ. તો ડેલ્ટા M બરાબર શું કરાય? તો કે ડેલ્ટા M1 પ્લસ ડેલ્ટા M2. ભલે આપેલી રાશિ છે એ બાદબાકીથી બનેલી હોય તો પણ તમે જેમ ટેક્સ્ટબુકવાળા ક્લાસમાં તમે ભણી ગયા તેમ અહીંયા તમારે શું કરવાનો છે? સરવાળો. ક્લિયર? કોનો? તો કે નિરપેક્ષ ત્રુટિઓનો. નિરપેક્ષ ત્રુટિઓનો તમે સરવાળો કરશો ત્યારે મુખ્ય રાશિમાં તમને નિરપેક્ષ ત્રુટિ મળી આવશે. ક્લિયર? અને આપણે એનું જ તો કામ છે, ડેલ્ટા M જ મેળવવું છે. તો બંનેમાં જુઓ ત્રુટિ છે 0.2. 0.2 એટલે આ કેટલું થઈ ગયું? 0.4 ગ્રામ. બરાબર? મતલબ શું? કે જે આપણું પાણીનું દળ હશે તે 9.1 ગ્રામ છે, પણ તેમાં 0.4 ગ્રામનો ફેરફાર આવી શકે. એટલે કે દળનું તમે મિનિમમ મૂલ્ય જોવા જાઓ તો 9.1. દળનું મિનિમમ મૂલ્ય તમને પૂછે તો 9.1 માઇનસ 0.4 કરો તો 8.7 મળશે. અને દળનું જ મેક્સિમમ મૂલ્ય તમને પૂછે તો 9.1માં 0.4નો સરવાળો કરો તો 9.5 મળશે. મતલબ કે આનાથી તમે આટલું નક્કી કરી શકો કે આપેલા પાણીનું દળનું મૂલ્ય 8.7 ગ્રામથી 9.5 ગ્રામની વચ્ચે ગમે તે હોઈ શકે. બરાબર? એટલે તો આપણે દર્શાવીએ છીએ હંમેશા પ્લસ ઓર માઇનસથી. પ્લસ અથવા તો માઇનસ. વધુમાં વધુ તો કે પ્લસ કરો ત્યારે અને ઓછામાં ઓછું તો કે માઇનસ કરો ત્યારે. બરાબર? એટલે અત્યારે આપણો આન્સર છે એ 9.1 પ્લસ ઓર માઇનસ 0.4 ગ્રામ. 9.1 પ્લસ ઓર માઇનસ 0.4 ગ્રામ. ચલો, આ ક્લિયર છે? તો પછી આપણે આગળ વધીએ. અત્યારે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય પૂછેલું નથી, એટલે આ મહત્તમ ન્યૂનતમ વાળો ભાગ છે હું અત્યારે અહીંથી ડિલીટ કરું છું. જો પૂછેલું હોય તો એ રીતે તમે ધ્યાનમાં રાખશો. હવે આગળનો ક્વેશ્ચન જોઈએ. L લંબાઈ ધરાવતી ચોરસ પ્લેટ પર બળ F લગાડવામાં આવે છે. જો Lના માપનમાં પ્રતિશત ત્રુટિ 2% અને Fના માપનમાં પ્રતિશત ત્રુટિ 4% હોય તો દબાણના માપનમાં ઉદ્ભવતી મહત્તમ ત્રુટિ. બરાબર? એ પર્સન્ટેજમાં જ તમને ઓપ્શન આપેલા છે, એટલે અહીંયા જે તમને પૂછેલું છે એ પણ શું હોય? મહત્તમ પ્રતિશત ત્રુટિ હોય. ચલો, હવે આ મેળવીએ. તો દબાણનું સૂત્ર કદાચ તમને ખબર જ હશે, 9મા ધોરણમાં આવતું હતું. તો દબાણ P બરાબર હું શું કરીશ? બળ ભાગ્યા ક્ષેત્રફળ. ક્ષેત્રફળ કોનું છે? ચોરસ પ્લેટનું. લંબાઈ આપેલી છે તો લંબાઈનો વર્ગ. ચોરસ પ્લેટનું ક્ષેત્રફળ શું થાય? L². બરાબર? આ P છે. તો તમે ત્રુટિઓના નિયમનો ઉપયોગ કરો તો ડેલ્ટા P/P બરાબર તમે શું લખી શકો? ડેલ્ટા F/F પ્લસ 2 ડેલ્ટા L/L પ્લસ 2 ડેલ્ટા L/L. મારે આ ટકામાં જોઈતી છે. ડેલ્ટા P/P ને મારે ટકામાં જોઈતું છે, તો પછી હું બધી જગ્યાએ 100થી ગુણાકાર કરી દઉં છું એટલે આ ટકા થઈ જશે. 100 દર્શાવવાની જરૂર નથી, કાઉન્સમાં મેં ટકા લખી દીધા છે એટલે.
बराबर। तो डेल्टा पी बाय पी परसेंटेज में तो चलो डेल्टा एफ बाय एफ टका में केटला हता 4%। तो अहींया आवशे 4% प्लस 2 इंटू डेल्टा एल बाय एल टका में केटला हता 2% त्रुटि हती। तो अहींया 2 आवशे। तो 4 + 4 कुल केटला थया 8%। बराबर। एटले आ आपणो आंसर छे। दबाणना मापनमा महत्तम केटला टका त्रुटि आवी शके 8%। हवे आगळनो क्वेश्चन। सुवाहक तारमांथी विद्युत प्रवाह पसार करता उद्भवती उष्मा ऊर्जा H = I² सूत्र परथी मळे छे। बराबर। जो विद्युत प्रवाह I, अवरोध R અને સમય T ના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ અનુક્રમે 2%, 1% અને 1% હોય તો ઉષ્મા ઊર્જાના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ કેટલી? હવે આ દાખલાનું સોલ્યુશન હું ફટાફટ કરું છું કેમ કે આના જેવા ઘણા બધા ક્વેશ્ચનનું આપણે સોલ્યુશન કરેલું છે, એટલે તમને હવે મારે કહેવાની જરૂર પડે તેમ નથી. અહીંયા હું કરી દઉં છું 2ΔI/I પ્લસ ΔR/R પ્લસ ΔT/T કેમ કે ગુણાકારનો સંબંધ છે એટલે સાપેક્ષ ત્રુટિઓનો સરવાળો થશે. તે તમને મુખ્ય રાશિ છે તેમાં સાપેક્ષ ત્રુટિ કેટલી આવશે તે આપશે. ઓકે, ડાયરેક્ટ ટકામાં લઈ લઈએ છીએ. બરાબર, કેમ કે તમારે ટાઈમ વેસ્ટ પણ નથી કરવાનો. જેઈ કે નીટની એક્ઝામમાં તમને હરેક ક્વેશ્ચન માટે બહુ ઓછો ટાઈમ મળવાનો છે, તો જેમ બને તેમ સ્પીડ રાખશો પણ શાંત મને. ચલો, વિદ્યુત પ્રવાહમાં ઉદ્ભવતી ત્રુટિ છે 2%, તો 2 ઇન્ટુ અહીંયા હું કરી દઉં 2%. અવરોધમાં 1% અને સમયમાં 1%. અવરોધમાં 1% છે અને સમયમાં પણ 1% જ છે. તો ટોટલ થઈ જશે 4, 5 અને 6%. તો ઉષ્મા ઊર્જામાં મળતી ત્રુટિ કેટલા ટકા છે? 6%. ચલો, અહીંયા સુધી ક્લિયર હશે. બરાબર, સેમ ક્વેશ્ચન હતો એટલે આમાં કોઈ ડાઉટ હશે નહીં. હવે આપણે આગળ વધીએ. તમને આપેલું છે જો ગોળાની ત્રિજ્યા r બરાબર 5.3 ± 0.1 છે, તેના કદમાં પ્રતિશત ત્રુટિ કેટલી થાય? તેના કદમાં પ્રતિશત ત્રુટિ કેટલી થાય? ગોળો છે ને, તો સૂત્રથી શરૂઆત કરો. ગોળાનું કદ v બરાબર 4/3 πr³. મારે જોઈએ છે ડેલ્ટા v/v. સમજો, ડેલ્ટા v/v = 3 ઇન્ટુ ડેલ્ટા r/r કરીશ. તો પછી આટલા ભાગનું શું થયું? તો આ ભાગ મેં તમને કીધું હતું તેમ કોઈ એક ચોક્કસ સંખ્યા છે તેનું માપન થયેલું નથી, એટલે તેને આપણે ત્રુટિમાં ગણતરીમાં લેતા નથી. એટલે ખાલી વીની જગ્યાએ લખી દીધું ડેલ્ટા v/v અને r³ હતો તેમાં 3 ઘાત હતી, આગળ ગુણી દીધી એટલે થઈ ગયું 3 ઇન્ટુ ડેલ્ટા r/r. એટલે થઈ ગયું 3 ઇન્ટુ ડેલ્ટા r/r. ઓકે, તો હવે ટકા મેળવતા પહેલાં આપણે સાપેક્ષ ત્રુટિ જ મેળવી લઈએ. તો ડેલ્ટા v/v = 3 ઇન્ટુ શું આવશે? ચલો, ડેલ્ટા r/r સમજો કે અહીંયા જે તમને આપેલું છે મૂલ્ય, આ મૂલ્ય ખરેખર આરનું સાચું મૂલ્ય ગણાય કેમ કે આ સરેરાશ મૂલ્ય હશે અને આ તેમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ, એટલે આને તમે શું કહી શકો? ડેલ્ટા આર. તો ચલો, ડેલ્ટા આરની જગ્યાએ હું શું મૂકીશ? 0.1 અને આરની જગ્યાએ શું મૂકીશ? 5.3. એટલે અહીંયા થશે 0.1 / 5.3. મારે જોઈએ છે પર્સન્ટેજ કેમ કે પ્રતિશત ત્રુટિ પૂછેલું છે, તો હું ગુણાકારમાં શું કરીશ? 100%. એટલે 3 × 0.1/5.3 ઇન્ટુ 100%. આ મારો આન્સર છે. બરાબર, 3 × 0.1/5.3 × 100%. ક્યાં છે જુઓ? 3 × 0.1/5.3 × 100.
આ મળી ગઈ મને ગોળાના કદમાં પ્રતિશત ત્રુટિ. બરાબર, ક્લિયર છે? તો આજે જેટલા ક્વેશ્ચન્સનું સોલ્યુશન કર્યું તે એક વખત રિપીટ કરી લેજો અને કોઈ ડાઉટ હોય તો કોન્ટેક્ટ કરી લેજો, કેમ કે આ એકદમ બેઝિક નોલેજ છે. જો આમાં પ્રોબ્લેમ થશે તો આગળ ઘણા બધા ક્વેશ્ચનમાં પ્રોબ્લેમ આવી શકે. અને જો આ તમને વ્યવસ્થિત સમજાઈ ગયું છે તો આગળના બધા ટોપિક તમને વ્યવસ્થિત સમજાશે. બરાબર, ધીરે ધીરે આપણે ક્વેશ્ચન્સનું લેવલ છે એ વધારીશું. થોડાક ડિફિકલ્ટ ક્વેશ્ચન સોલ્વ કરવાની કોશિશ કરીશું નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, તો કોઈ ડાઉટ હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ.